છે। હું ધોરણ 9 બીમાં અભ્યાસ કરું છું। મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ છે સાંભળો ગાયનો પોકાર। આજ કેમ કરો છો? આજે જ મકર સંક્રાંતિનો દિવસ છે। મોટી ઉંમરની બહેનો ગાયની પૂજા કરવા જઈ રહી છે। તેમના હાથમાં પૂજાની થાળી છે। તેમની પાસે ગાયને ખવડાવવા માટે ઘૂઘરીના તાસડા પણ છે। તેમને નવા કપડાં પહેર્યા છે। ગાયો પણ બધી ટોળામાં ઊભી છે। એમને નખવા માટે ઘાસની લારીઓ ઊભી છે। પાસે જ ગોવાળ પણ ઊભો છે। ચારે બાજુ ઘાસ વેરાયેલું પડ્યું છે। પણ આ શું? ગાયો ઘાસ ખાતી નથી। બધી સૂન-મૂન ઊભી છે। શિંગડા પણ હલાવી નથી। ગાયો ઉદાસ છે, ગુસ્સામાં છે। બહેનો પૂજા કરવા માટે ગાયોની નજીક જાય છે। ગાયોને ચાહ્યો કરવા માટે હાથ લંબાવે છે તો ગાયોમાં ફેરવી છે તે ગાયોને ખાવા માટે ઘૂસરીનું તાસડું મૂકે છે તો એને ઘૂસરીએ નથી। ઘાસ નાખે તો સામે જોતી પણ નથી। એમને શરીર હાથ ફેરવવા જાય છે તો માથું હલાવીને આધી ખસી જાય છે। આમ કેમ? આજે એમને શું થયું છે? બહેનોએ નવાઈ પામીને બે હાથ જોડીને ગાયોને પૂછ્યું, હે ગોમાતા, આપ કેમ કરો છો? અમે તમારી પૂજા કરવા આવ્યા છીએ તો તેમને કેમ મોં ફેરવી લો છો? અમારો કોઈ વાગ્યુનો છે? ગાયો કશું બોલી જ નહીં, પણ એમને બહેનોની દયા આવી એટલે પછી બધાની વાતીથી એક ગાયોએ કહેવાનું શરૂ કર્યું, થેન્ક યુ।